હાલો. હા સાહેબ નમસ્કાર. નમસ્કાર. હવે આપણે એક માહિતી થોડી તમારી પાસે જોઈતી હતી. શેની બારામાં? કોણ બોલો તમે? હું થરાદ તાલુકાના જમણા ગામથી બોલું સાહેબ. બોલો ને. હમણાં ફોન કર્યો તો એ ભાઈ છો કે? હા એ જે તમને તમે કલાક પછી ફોન કરો. બોલો ને, શું હતું? હવે એમાં એક અમે ફ્રીજ લાવ્યું હતું. હા ફ્રીજ આપણે ઠંડુ કરવાનું ફ્રીજ આવે ઘરે વાપરવા. હા, ફ્રીજ આ પાણીનું. હા પાણી એટલે 12 મહિના ઉપર થઈ ગયું, 1.5 વર્ષ જેવું થઈ ગયું. બરોબર. એટલે નવું લીધું તો અમે એમાં 12 મહિના ગણો ને 2 મહિના રેડી, 1.5-2 મહિનો કમ્પ્લીટ આડ્યું. હા અને પછી એને ફોલ્ટ ગણો ઘડીક કોપરેશન બદલે, ઘડીક શું થાય એમ કરો. કમ્પ્લેનો અમે ગણો 1.5 વર્ષમાં 10 કમ્પ્લેનો કરાવી છે રિપેર નું. હા એ જે મેન કોપરેશન આવે, કોપરેશન 3 તો કોપરેશન બદલી આવે 1.5 વર્ષની અંદર. હા હવે દુકાન વાળાને એમને કીધું તમે ભાઈ બીજું કશું નહીં, અમને ફ્રીજ તમે બીજું બદલી આલો, બીજું કશું કરવું નથી અમારે. બરોબર. શું કાયમી કે ભાઈ અમે ધોધિયા થાય, કાયમી અહીંથી જવું થરાદથી 7 કિલોમીટર ડેલી નો ભાડું કેટલું થાય કાયમી નો, તમે શું કરો કે ના કે અમે બદલવાનો નિયમ. તો પછી તમે કાયમી ફોલ્ટ આયા કરે, શું કરવાનું સાહેબ અમારે? એટલે બદલવાનું ના પડે, વોરંટી છે, તમને સારું રિપેર કરવા આવતા હશે. રિપેર સાહેબ કરે તો ખરી, રિપેર કરે પણ રિપેર કરીને બે 5 દાડા રેડી ને વરે પાછું તોય નહીં. રિપેરિંગ તમારે તમે સમજો કે રિપેર કરી જાય બરોબર, હા તો પછી કેટલી વાર ફરીમાં રિપેર કરી જાય કે ભાઈ પૈસા લઈ? પહેલા તો 6 મહિના પહેલા તો લીધું, એ તો ફ્રીમાં જ કર્યું છે. કેટલી વાર આવ્યા હતા? આયા તો 10-12 વખત ના આયા છે. હા હા હમણે આ 15 દિવસમાં તો 3-4 વખત આયા. એક દિવસે કીધું તમે કમ્પ્લેન નોંધાવી એટલે કઈ એલજી કંપની વાળા આયા અને આવીને ચેક કર્યું કે કોપરેશન ખરાબ છે. એટલે અમે કે કોમ્પ્રેશન નવું આવશે, લાવશે. કોમ્પ્રેશન નોખી ગયા, 2 દિવસ હેડ્યું, ઘરે પાછું બંધ થઈ ગયું. તો બંધ થવાનું કારણ શું છે એટલું બધું રિપેરિંગ? હવે સાહેબ તો પછી કે હવે તમે કે શું કરો કે વરે 2 દિવસ છે, વરે આવીને વરે ડાયરેક્ટ કરી નાખ્યું આખું. હા એટલે વરે કે ઓલું સ્ટે ડ્રાઈવર કે શું કરે ઈ કે લાઈન લગાડો, ઈ લગાડ્યું. પણ તો હવે આવો નવો પ્રોબ્લેમ બને. શું કીધું અમે તો ફ્રીજ 2 દિવસ પહેલું ત્યાં લાવ્યું ત્યાં પાછું મૂક્યું. મેં કીધું કમ્પ્લીટ કરી નકા ફ્રીજ તમારે બદલી આલવું પડશે બીજું. એટલે હવે આના કરે. મેં શું કરવા સાહેબ ભાઈ માહિતી લો. એટલે હું એ લોકો શું કહે છે? હવે આજે જ ફોન કર્યો તો તમને, ફોન કર્યા પછી મેં કે કંપનીમાં કે કમ્પ્લેન નોંધાઈ દીધી છે તમારી કે હા હવે પછી તમને જવાબ આપીએ કે હવે શું કરે. જવાબ આપે શોરૂમ વાળો છે? શોરૂમ વાળો છે. બરોબર. શું નામ છે એનું? નામ તો છે એમનું રમેશભાઈ. બરોબર. તો તમે કેટલાનું ફરીદ લીધું હતું? ફ્રીજ લીધું તો 22,400 કે એવું કોક છે, લગભગ 22,400. હા એમાં શું છે સાહેબ, હું તો નતો કે અમારો છોકરો છે ને હા એના દોસ્તાર ઈ લેવા ગયા હતા. હું તો આટલો ક્ષેત્રો મળી નતો, પણ જે થઈ ગયું તો પણ અમે કીધું તમે અમારે કશું કોઈ કરવું નથી, કોઈ તમારો અમારો સંબંધ નહીં બગાડવો. પણ કહેવાનો મતલબ અમારો ફ્રીજ તમે બદલી આલો. ચમ કે રિપેર કરો એટલે રિપેર એટલે હેડ જ નહીં, શું કરવાનું? રિપેર કેટલું કરવાનું? હા 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 ના હા તમારું ફરીદ તમારું મહેનત કરી દઈએ આપણે. હાલો ને કે કેટલું ક્યાં શું છે. હવે કીધું આ સાગરભાઈ ને વાત કરી, આ તમારા ઓલા વિડીયો દેખતા હતા ને એના લીધે તમને ફોન તો કર્યો. હા કાંઈ વાંધો નહીં. હાલો તો તમે એ ભાઈ નું, તમારું આખું નામ શું છે? પંડ્યા મૂળજીભાઈ રૂપસિંહભાઈ. એક જ મિનિટ ચાલુ રાખજો, લખી લો અહીંયા. હા પંડ્યા મૂળજીભાઈ રૂપસિંહભાઈ. મૂળજીભાઈ રૂપસિંહભાઈ. ઋષિભાઈ. ચાલો, તમે આ ફ્રીજ કોના નામનું હતું? ફ્રીજ આવું એવું હતું સાહેબ કે ફ્રીજ એક કોના ભાઈ નામે અમારે હતું એમ? લેવા ગયા હતા? કોણ લેવા જતું? છોકરાને લેવા ગયા, પણ આમાં શું બીજા પાસે પૈસા બાકી હતા. નોમ ફ્રીજ ઉપર નોમ બીજાના નોમે છે ફ્રીજ, તો એના પાસે પૈસા લેવા એના નોમે લાવ્યું હતું. એના કાર્ડ ઉપર લાવેલું છે. કાર્ડ ઉપર લાવેલા છે? હા કાર્ડ ઉપર લાવેલું છે. બોલો તી ભાઈ નામ. મારું હવે શું નામ હલો તમારું? પંડ્યા મૂળજીભાઈ રુચિભાઈ. રૂપસિંહભાઈ. હા ગામ કયું? જમડા. જમડા. જમડા થરાદ પાસે આવ્યું. થરાદ તાલુકો થરાદ. હા થારું. હવે જિલ્લો હવે તો થઈ ગયો અમારે, વાવ થરાદ જિલ્લો. બરોબર. આટલા દિવસ બનાસકાંઠામાં હતું. હા કાંઈ વાંધો નહીં. તમે ફ્રીજ કઈ કંપનીમાંથી ક્યાંથી લીધું તું? થરાદ થી લીધું તો પૂજારા શોરૂમ છે, પૂજારા કરીને નામનો શોરૂમ છે. પૂજારામાંથી પૂજારા લાવેલું. શોરૂમ. નામ શું છે શોરૂમ નું? પૂજારા. શોરૂમ શોરૂમ નું નામ પૂજારા છે. ભાઈ નું નામ છે રમેશભાઈ. રમેશભાઈ. બરોબર. હવે એ જે આના ડીલર છે રમેશભાઈ? ડીલર, હા એના ડીલર છે. એમને અમે વાત કરી હતી એટલે કે હવે આ તો કંપની જાણો, અમે તો અમને તો
₹500-700 મળે, બાકી કંપની ને તમારે લેવા દે. મેં કીધું વાત સાચી એ વાત સાચી, પણ સાચી છે એની, પણ કંપનીમાં આ ભાઈને ફરિયાદ કાંઈ નહીં, WhatsApp માં નંબર નાખો ને, ભાઈ રમેશભાઈ વાત કરી લો હું છે હું હકીકત, બરોબર? હા, કેટલો ટાઈમ થી ફરિયાદ બેન છે? મને WhatsApp નહીં, પણ હું તમને નંબર બોલો નોખો ને તમે નંબર પણ તમારા. એમને કેટલા ટાઈમ થી ફરિયાદ તમે લાવેલા કેટલો ટાઈમ છે? 2 વર્ષમાં પૂરું થઈ રહેવા આવ્યું છે, લગભગ 1.5 ઉપર થઈ ગયું છે. 2 વર્ષ. હમ. એમાં કમ્પ્લેન કેટલી લખા? કમ્પ્લેન્ટ સાહેબ યાદ નથી, પણ આ 4 વખત 3 કોર્પોરેશન બદલી અમે, અને 2 વખત રિપેર, એટલે 3 ને 4 6 વખત થઈ ગયું છે. કોર્પોરેશન 10 વાર તો કમ્પ્લેન લો, તો વાંધો નહીં, હાલો બોલો નંબર એનો. 99 89. હાલો. હાલો. હા, થરાદ થી બોલો છો રમેશભાઈ? 43500. હા 43500. રમેશભાઈ, હા બોલો. આપણે ફ્રીજ મળે છે આપણે હા ત્યાં ફ્રીજ મળી ફ્રીજ શોરૂમ માં? મળી હા, એટલે આપણે ઓલા, ચેન્જ છે. હાલો અહીં વાત હા કરશો બોલો પેલા? બોલો બોલો છે, ફટાફટ બોલો. પંડ્યા મૂળજીભાઈ રુચિભાઈ છે, હા એનું આપણે આ જમણા ગામ થી છે, હા હા. એનું ફ્રીજ આપ્યું છે, પણ એ એમાં 10 વાર તો કમ્પ્લેન નોંધાવી છે, અને ફ્રીજ તો 2 વાર તારીખ આવેલું નથી. હા તો એમનો કેસ ચાલુ છે ને, શું તકલીફ છે બોલો. અત્યારે એને 3 વાર તો લોકો કેમેરા કાંક બદલાયું છે. હા તો વાત ચાલુ છે ને એમનો કેસ, બપોરે તમારી વાત થઈ. પણ એમ નથી, મારી વાત સાંભળો, એ વસ્તુ શું છે કે એ હવે કઈ હાસ શાંતિ લી, હા તમારી 22,000 નું વસ્તુ લીધી ને એમાં હા કે નથી કે શાંતિ? અરે શેઠ એમનો કેસ ચાલુ છે, મારે સાહેબ શું જવાબ આપું. પણ હવે મારે એમને તો કંપની થી હું આની લડાઈ કરું જ રહું છું. હું સેલ્સમેન માંથી બોલું, ટ્રેડિંગ બિઝનેસ છે એ મારો. હું સમજી ગયો, તમે જે એનો ડીલર છો, પણ હા હું એમ કહું છું કે તમે કંપનીને એવી ફરિયાદ કરો કે હવે આ ફ્રીજ છે ને મેં નવું એવી જ આપો, ફરિયાદ નવું કરી હશે નવું આપો ને, એ એમને ફ્રીજ વ્યક્તિને. બદલાઈશ હું એટલા સુધી કહી દઉં એમને. હે આ કસ્ટમર ને હું ફ્રીજ બદલાઈ આપી, એટલા સુધી મેં લડાઈ મારી ચાલુ છે કંપની જોડે. બસ બસ અને એ તમે કરી આપો કદાચ ને. સમજતા હશો, દેખો જ્યાં સુધી કંપનીમાં એપ્રુવલ ના હોય મારા હાથમાં તો હોય નહીં. હું ના ના, એ ફ્રીજમાં તમારી કમાણો વાત રાઈટ 500 છે. યા 1000 રૂપિયા કમાણો, રેડી. તો મારી હા, પ્રાયોરિટી કસ્ટમર ઉપર પેલી છે, એમ કસ્ટમર ઈ ખુશ મને થવું ખબર છે, જોઈએ. તમે ડીલર છો, કંપનીમાં તમે ડીલરિંગ કામ હા રિસીપ લીધી હોય હા તમે, પણ હું હા એમ કહું બસ. છું કે એ વ્યક્તિ કેટલા હેરાન થયા છે, 2 વર્ષ નહીં તો નહીં, હેરાન થાય હેરાન છે એમ. થયા એ વ્યક્તિ, હેરાન થયા કંઈક 2-3 વખત કોમ્પ્રેસર ચેન્જ કર્યું, હા, એમનું બધું દુઃખ મેં સમજાઈ ગયું. અને હું આ વખતે છે ને એમને ફ્રીજ ગમે એ હાલતમાં બદલાવીને જ આપીશ. તો તમે પણ ઉપર એને આજે જાણ કરો ને મેં એમને કંપનીમાં. ગઈકાલે ફ્રીજ એમનું થરાદ મંગવરાયું, ઓલો જે સર્વિસ સ્ટેશન વાળો છે ને એમના ત્યાં મંગવરાયું. અને હા મેં એટલા સુધી એમને કહી દીધું, મેં તમે ચિંતા ના કરો, તમે ટાઈમ આપો ખાલી, હું હા, ગમે એટલો લડીને મેલ બેલ નાખીને અને એમને એપ્રુવલ લવડાવીને ફ્રીજ બદલી, તમે ચિંતા કીધું છોડી દો. બસ નવું ફ્રીજ લાવી આપો ને સાહેબ, તો એમાં હું છે અને કે એ એમના તમારા છે ને કસ્ટમર કહેવાય. તેમનો ફોન બપો, હા કસ્ટમર છે અમારા માટે, તો કસ્ટમર મહત્વનો, રેડી. અને હા મેં એમને એટલા સુધી કીધું, તમે થોડી કીધું શાંતિ રાખજો, મને કંપનીમાં થોડો લડો. કંપની વાળાનું સાહેબ કેવું કામ હોય કે એમને લડવું પડે આપણે થોડું, એમ. હા, એ તો હવે એમ બધું એમાં તરત તમારે આપણે કઈ વિગતવાર બદલી હાલવું તો, પડે. હા હા તરત બદલે એમ ના બદલી, થોડા મેલ નાખો આપણે, પણ થોડી કમ્પ્લેનો. એ માણસ ધીરજ ઘણી રાખે ને, કેમ કે 2 વર્ષ દખી થાય છે, તો ધીરજ ઘણી નો રાખી માણસે. એ બિચારા તો ઘણી રાખી, પણ આમાં શું આમાં અમારા કરતા સાહેબ તમને વધારે સર્વિસ વાળા ઉપર કે ને થોડું કે હા ભાઈ વાત સાચી, અમે 4 વખત જઈએ, સર્વિસ સેન્ટર વાળા મારા હારા કોઈ બોલતા નહીં, એટલે હા કંપની વાળો ઓછો વિશ્વાસ હોય, અમારી ઉપર વિશ્વાસ ઓછો હોય. એનો ઓલો સર્વિસ વાળો એમ કહે ને, હા આ વખતે મેં સર્વિસ વાળા ભાઈ કેવરાય કે આ કસ્ટમર સાચું છે કે બહુ હેરાન થાય છે, ડીલર ને ભાઈ બહુ ફોન કરે છે, હા, એટલે મેં એ રીતનો કેસ એ રીતના બનાવ્યો છે આખો. અને બરોબર તમે બરોબર. ટેન્શન ના લેતા, હું બદલાવી દઈશ હો. ઓકે ઓકે સાહેબ, આભાર મારી તમારો. 99.99% છે ને મારી જ પ્રાયોરિટી, અને મારી જીત જ થશે લગભગ, હું એમને ફૂલ પ્રાયોરિટી થી બદલાઈ આપીશ, રેડી. એટલે આવડું મોટું વધારે કંપની વધારે નું મને નામ 2 છે ને, દિવસ આપો. આવડું મોટું કંપની, મને સાંભળો તો ખરા સાહેબ, થોડુંક મારી હા વાત તો સાહેબ. સાંભળો. હમ. કે આવડું મોટું કંપની નું નામ બદનામ ન થાય, અને આ કસ્ટમર હેરાન ન થાય, ગ્રાહક તમારો. ના ના, મારે દેવો ફ્રીજ બદલાય ને તો કસ્ટમરે હચવાઈ જાય, અને હા, એમને બી સંતોષ થઈ જાય કે ના ભાઈએ બદલી આપ્યું, સમજ્યા. બસ એટલે શું છે કે કરાઈ તમારું આપું છે, નામ. 2 દિવસ ખાલી ખમો, હું એનું સોલ્યુશન લઈ આપું ને. ઓકે ઓકે જી સર. મંગળવાર થી લઈ આપીશ રૂમ. ઓકે ઓકે ભાઈ. હાલો. હા બોલો બોલો સાહેબ. સોમવાર કે મંગળવાર તમને નવું ફ્રીજ નું કીધું છે હા કે ભાઈ બને જ્યાં સુધી નવું ફ્રીજ નું મેં કરાવ્યું છે, સર્વિસ વાળા જે આવ્યા હતા ને એની પાસે વાત કરાવી હતી કંપનીમાં ઉપર, તો તમને હા નવું ફ્રીજ આપી દે, તમને મને બાંયધરી લીધી છે કે ભાઈ હું બને ત્યાં સુધી છે ને એવી કોશિશ કરી છે આપડા ભાઈ રમેશભાઈએ, કે હા બરાબર. સોમવાર કે મંગળવારે એ બધી પ્રોસેસ ચાલુ છે, તમારું ફ્રીજ એક સર્વિસમાં મુકાઈ ગયું છે ને. હા મુકાઈ ગયું. હા, એટલે હવે કઈ ટેન્શન લેતા નહીં, તમને ફ્રીજ મળી જાય બીજું. 5 બસ દી તો વહેલું મોડું થાય. બસ આશીર્વાદ તમારા જ લેવાના હતા સાહેબ. એટલે આશીર્વાદ જ, હવે તો સેવક છું હું, તો કામ કરવાનું હોય. ના ના, આ તો તમારા વિડિયા સાહેબ દેખતા હતા ને સાગરભાઈ, એટલે અમે એમને કે વાત કરવા દો, કોઈક સોલ્યુશન થાય તો. કેમાં તમે મારા વિડિયા જોયા, કઈ ચેનલ, યુટ્યુબ માં જોયા, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ માં? ના યુટ્યુબ માં.
ઠીક ને કે મારે 3 ચેનલ ચાલુ છે ઇન્સ્ટાગ્રામ. ના સાહેબ હવે એટલું બધું તો અમે નોલેજ નહીં, પણ હું 8 ભણેલો છું. બાબલો મારે ક્યાં ગાંધીનગર હાલ સર્વિસ કાંઈ હલાવે વાંધો નહીં, બાબલાની કાંઈ ભૂલ નથી આમાં, ઉપર કંપની વાળાની ભૂલ છે. તમારે છે ને તમારે બાબલાને કઈ કહેવાની જરૂર નથી. બાબલો શું છે કે એ વસ્તુ જે એને પૈસા આપ્યા ને એ વસ્તુ દીધી, એટલે કદાચ વસ્તુ તમે લેવા જાવ તો કદાચ એ ફોલ્ટ વાળી નીકળી જાય. અરે એ આમાં સાહેબ કેવું છું કે જે ફ્રીજ ને નીચેની જે લાઈનો આવે ને એમાં 2 લાઈનો કટ મારેલી છે. એટલે એમનું કેવું છે કે લાઈનો એ સર્વિસ વાળા કે લાઈનો કોણે કાપી? કીધું અમે તો કાપી નહીં. ના રે ભાઈ, આપણે કાપીને શું કરવાનું? હા એટલે મેં કીધું કે કંપની નો ફોલ્ટ આવ્યો તો તમે આ તો રમેશભાઈ કે ના કે ફ્રીજ બદલે. મેં કીધું વાત સાચી, પણ હવે તમે કાયમી હેરાન થો એટલે મેં કીધું તમે બીજું કોઈ મને ફ્રીજ બીજું આપો, બીજું કશું અમારે કરવું નહીં. હા એટલે આના કરતા તો પોતે ના પાડતા હતા મને કે નહીં આપો. ના એ આના ન કરી શકે. હવે મારી વાત થઈ ને, હા એટલે તમને ફ્રીજ ઈ બદલી દે. તમારે 22,000 ક્યાં નહીં, તમે કામ ધંધો શું કરો છો? બસ ખેત મજૂરી સાહેબ. ઘરની ખેતી છે થોડીક ને, બીજું સાઈડ માં ભાગે પાવો, અને ઘરની ખેતી છે, પશુપાલન છે મારા પાસે 10-15 ઢોરો છે. બરોબર. કાંઈ વાંધો, તમારો ફોટો બોટો નાખજો આમાં. આજે તમારું સુકર સમાધાન જે કરાયું છે ને એ આપણે વિડીયો મૂકશું, તમારો ફોટો નાખજો એટલે તમારું 2 દિવસમાં કામ જો નો આગળ હાલે તો પાછો રિંગ કરજો. હા વાંધો નથી હો તમને મુજાયા વગેરે, હો કઈ ટેન્શન ન લેતા. એ તો કેસી તો કરી કે તમે બારે નોખી હોય એટલે અમારે કરવું પડ્યું. હા એ તો બધું કરવું છે કે 2 વર્ષ હેરાન થાય છે તો મૂકવું તો પડે ને આપણે. સાહેબ જવાબ જ નતા આપતા. હકીકત કહીએ ને એ જવાબ જ નહીં આપતા. આપણે હવે તો રેડી જવાબ મળી ગયો ને. હા શું સોમ મંગળ નું કીધું ને એમને? હે તમે સોમવાર કે મંગળવાર નું મળી જશે એમ કીધું ને? હા સોમવાર મંગળવારે એને કીધું છે. તો ઉપર પ્રોસેસ ચાલુ કરી છે. કંપની જે રીતે આગળ હાલતું હોય ને, મેલ બેલ નાખવા પડે, અમુક પ્રોસેસ વિગતવાર હાલતો એવી રીતે હાલ છે. બરોબર બરાબર. તમે મને આમાં ફોટો નાખીજો, તમારો વિડીયો વાયરલ કરી દેવો આપણે. હા ઓકે જી.